આજની ધર્મકથા. પ્રણામ. નમી રાજર્ષિ એક એવું નામ છે કે જે નામે પરમાત્માના શાસનના ઇતિહાસની અંદરમાં એક બહુ મોટું કહી શકાય એવું આદર્શ આપણા બધા માટે પૂરું પાડ્યું છે. આપણે એ કથાના એ મોડ સુધી પહોંચ્યા છે કે જે મોડ ઉપર એમને અચાનકથી દાહજ્વર ઊભો થયો છે અને એ દાહજ્વરને શાંત કરવા માટે એમની 1008 પત્નીઓ રોજ એ એમની માટે દવા એટલે કે ચંદન ઘસે. ચંદન દ્વારા એમને જે ગરમી શરીરમાં ઉત્પન્ન થઈ છે એ ગરમી શાંત થાય એ ઈચ્છાપૂર્વક એ ચંદન ઘસી રાખે. આપણને ખરેખર આમ આશ્ચર્ય થવું જોઈએ કે અત્યારે આપણે એકલાએ ભગવાનની પૂજા કરવાની હોય છે ને, અને કદાચ 2, 4, 5 ભગવાન માંડ હોય ને તો પણ આપણને ચંદન ઘસવાનું ભગવાન માટે મન નથી થતું. એ સમયની સ્ત્રીઓની પોતાના પતિ માટેની ભક્તિ કેવી હશે? પોતાના પતિ માટે એ લોકો ખરા અર્થની અંદરમાં કેવા સેવા ભાવની અંદરમાં રત હશે કે જાતે ચંદન ઘસે છે. રાજાની પત્ની છે અને છતાંય જાતે ઘસે છે. 1008 પત્નીઓ મચી પડી છે કે આપણે ચંદન ઘસી અને આપણા પતિને કોઈ પણ પ્રકારે એને શાંતિ મળતી હોય, ઠંડક મળતી હોય, શીતળતા મળતી હોય એવો પ્રયત્ન કરવો છે. હવે આ તો એ સમયની સ્ત્રીઓ હતી, એટલે સ્ત્રીપણાના જેટલા પણ લક્ષણો હોય એ બધાને ધારણ કરનારી સ્ત્રી હતી. લગ્ન થયા છે એટલે સૌભાગ્યના કેટલાક ચિહ્નો હોય, સેથી હોય, ચાંદલો હોય, બંગડીઓ હોય, ચૂડલા હોય, આ બધું ધારણ કરનારી સ્ત્રીઓ હતી. અત્યારની સ્ત્રી ન હતી. અત્યારે તો તકલીફ છે કે એને જાહેર થવામાં મુશ્કેલી લાગે છે કે કોઈને કેમ ખબર પડવી જોઈએ કે હું મારા લગ્ન થયા છે. એ એક્સ્ટ્રીમ સુધી કેટલીક વાર આપણે તો પહોંચી ગયા કે કેટલીક વાર મોટી દીકરી થઈ ગઈ હોય ને તેમ છતાં એ સ્ત્રીને એમ જ લાગે કે હું હંમેશા એની બેન જેવી જ લાગવું જોઈએ. અરે ભાઈ, તું માતા છે, માતા લાગે તો તને ક્યાં વાંધો છે? પણ નહીં, આ કોઈ પણ પ્રકારે આપણા લોકોની માનસિકતાની અંદરમાં એટલી બધી પૌદ્ગલિક વિચિત્રતા ઘૂસી ગઈ છે કે આપણને નાના દેખાવાનો એક ક્રેઝ ઊભો થયો. આપણને કંઈ પણ રીતે અલગ દેખાવાનો એક ક્રેઝ, જે પાશ્ચાત્ય પદ્ધતિમાં જોયું છે એવા દેખાવાનો એક ક્રેઝ ઊભો થઈ ગયો. અને એના આધાર ઉપર તમે જુઓ અત્યારની સ્ત્રીઓની અંદરમાં સૌભાગ્યના ચિહ્નોને પણ સંવેદવાપૂર્વક પહેરવા માટેની અભિલાષા ન રહી. પણ એ આપણું કમનસીબ છે, આ કાળની કમનસીબી છે. આ એ સમયની વાત છે કે જ્યારે ચૂડલાઓ પહેરાતા હતા, રાજરાણીઓ હતી બધી જ. એટલે શું થાય, ચંદન લસોટે છે એટલે જેમ જેમ ચંદન લસોટે એમ હાથ આગળ પાછળ થાય એમ ચૂડલાનો અવાજ સતત આવી જ રાખે. અને 1008 સ્ત્રીઓ લસોટતી હોય એટલે કેટલો બધો અવાજ હોય. અને પાછો દિવસમાં 1 વાર, 2 વાર, 3 વાર સતત અવાજ થાય, સતત. હવે આ અવાજ એ જેને પોતાને મનની અંદરમાં જ્વર ઊભો થયો છે શરીરની અંદરમાં, એવા નમી રાજર્ષિને હવે એ અવાજ એ વ્યથિત કરવા લાગ્યો, ડિસ્ટર્બ કરવા લાગ્યો, એમને બોધર થવા લાગ્યો કે આમ એક તો અંદરથી કંઈ ઓછી તકલીફ છે શરીરમાં બળતરાની, એમાં આટલો બધો અવાજ. એટલે એમણે તરત જ બધાને બોલાવડાવીને કીધું કે મને આ દારૂણ અવાજ શેનો સંભળાય છે? સેવકોએ કીધું કે પ્રભુ, આ ચંદન જે ઘસાય છે ને આ એનું સ્વરૂપ છે કે ભાઈ આવી રીતે ચંદન ઘસાતું હોય તો એ ચૂડલાઓ એકબીજા સાથે ટકરાય એટલે એનો એક રણકાર ઊભો થાય. આ તો મધુર રણકાર છે, પણ જે વ્યક્તિને અંદરની વ્યથા હોય ને એને હંમેશા બહારની મધુરતા પણ એ વ્યથિત કરનારી થાય. આ એક સનાતન સિદ્ધાંત છે. તમે જુઓ, તમે રોડ ઉપર આપણે જતા હશું ને તો આપણને હંમેશા જોરથી હોર્ન વગાડનારો માણસ એ જ્યારે દેખાય ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ અંદરથી વ્યથિત છે ને એટલે બહારથી અવાજ કરે છે.
એ અંદરથી એવું ફીલ કરે છે કે હું એકલો છું. એટલે શું કરે છે, એ એના એકાંતને છુપાવવા માટે એ જોરથી હોર્ન વગાડશે. અત્યારે ઘણા બધા ટ્રેન્ડ આવા છે કે જોરથી અવાજ થતો એવું બાઇક વાપરવું, એવી રીતની અવાજો થાય એ રીતના વાહનોની પદ્ધતિમાં આપણે ઘૂસતા ગયા. લાઉડ મ્યુઝિક સાંભળવું. લાઉડ એ જ માણસ થશે જે અંદરથી પોતે એકાંત અનુભવે છે, જે ખરા અર્થમાં સ્વસ્થ છે ને એને બધું સામાન્ય મળશે ને એ જ ગમશે. એટલે અહીંયા જેને મનમાં જ્વર ઊભો થયો છે, જેને મનમાં બળતરા છે, એને બહારથી ચૂડલાના રણકારનો મધુર અવાજ પણ એને દારૂણ લાગે છે. હવે રાજા છે, એ સમયે પત્નીઓ એ સમયની હતી, આર્ગ્યુમેન્ટ કરવા તો જાય નહીં કે તમને આવો અવાજ લાગતો હોય તો તમારો પ્રોબ્લેમ છે, અમારો પ્રોબ્લેમ નથી, તમારે સમજવું જોઈએ. આવું તો શક્ય ન હતું, કારણ કે સમયગાળો એ તો આર્ય સંસ્કૃતિની જ્યારે જાહો જલાલી હતી એ સમયનો હતો. એટલે પત્નીઓને આ સમાચાર સેવકોએ આપ્યા કે ભાઈ રાજાને તો આનાથી વ્યથિત થઈ જાય છે ને એ વધુ ને વધુ વ્યગ્ર થાય છે. કાચી સેકન્ડે દરેક રાણીઓએ પોતાના હાથની અંદરમાં ફક્ત એક જ સૌભાગ્યના નામનો જે ચૂડલો હોય એ એક જ ચૂડલો પહેરીને રાખ્યો. બાકીના બધા જ ચૂડલાઓ એમણે કાઢી નાખ્યા. રાજાને પણ શાંતિ વળી, કારણ કે ઓલો જે અવાજ આવતો હતો એ અવાજ એમને બહુ ડિસ્ટર્બન્સ એમને ઊભો કરતો હતો અને આ અવાજ હવે બંધ થઈ ગયો. બધાના હાથની અંદરમાં એક વલય રહ્યું. પછી ઓલું ઘસાતું હતું એ ઘસાતું થયું. પ્રસંગ કેટલો નાનો છે તમે જુઓ. આ ભાઈને બળતરા ઊભી થઈ અને મૂળ ઇસ્યુ તો બળતરા છે, એટલે વાત તો બળતરાની થતી હતી. એને શાંત રાખવા માટે ચંદન ઘસાયું ને એ ચંદન ઘસાવવા સમયે અવાજ થયો એટલે ચૂડલા કઢાવડાવ્યા. એક જ ચૂડલો બાકી રાખ્યો એટલે અવાજ બંધ થયો, એટલે રાજાને એ અવાજથી શાંતિ મળી. હજી ઓલી બળતરા તો ઊભી જ છે, પણ તેમ છતાં આ નિમિત્તને પામી અને આ નમી રાજાને બહુ જવલ્લે જ આપણને સાંભળવા મળે એવો આ પ્રસંગ કે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. આપણી કલ્પના બેસે આ પ્રસંગમાં વૈરાગ્ય કરવા જેવું છે શું? એક તો આવી સન્નારીઓ મળી છે જે તમારો પડ્યો બોલ ઝીલી લે છે. તમે કીધું કે ભાઈ બંગડીઓ ડિસ્ટર્બ કરે છે તો બંગડી કાઢ નાખી. આવું સુખમય જીવન હોય, આવી પત્નીઓ મળી હોય કે જે પડ્યો બોલ ઝીલી લેતી હોય, એવા માણસને આવા દ્રષ્ટાંતમાંથી વૈરાગ્ય કેવી રીતે પકડી શકે? આ દ્રષ્ટાંત આપણે કદાચ જેમણે પહેલી વાર સાંભળ્યું છે એમણે ખરેખર 2 મિનિટ માટે મનમાં વિચાર કરવા જેવો છે કે આમાંથી વૈરાગ્ય ગોતવાથી પણ મળે એમ નથી. પોતાનો જ્વર તો હજી ઊભો જ છે, પોતાની બળતરા ઊભી જ છે, હજી એની તો વાત જ નથી, અને આવામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય? તો કે થાય. કેવી રીતે થાય? તો કે એ સમયે આ આખી ઘટના પછી નમી રાજાએ વિચાર્યું કે ઘણા કંકણો હતા તો એનો જે ધ્વનિ હતો એ મને દુઃખ કરતા બનતો હતો, પણ જો એક જ કંકણ રહ્યું તો હવે એ મને દુઃખ કરતા નથી બનતો, એ તો મારી માટે સુખ ઉપજાવે છે. તો એનો અર્થ એ થયો કે એકલાપણાની અંદરમાં જ સુખ છે, બધાની ભેગા રહેવામાં સુખ નથી. ક્યાંથી આવ્યો હશે આ વિચાર? આમ આપણને એવું લાગે કે આવું બધું ગોતી લાવતા હશે. આવડા દુઃખમાં બળતરામાં જીવતો માણસ, વૈદો થાકી ગયા છે અને પોતાની 1008 પત્નીઓ મચી પડી છે, એનો અર્થ એ છે કે એ અતિશય બળતરાની અંદરમાં જીવતા હશે. આવી બળતરાની અંદરમાં કોઈ માણસને આવું તત્વજ્ઞાન શું છે, આવી ફિલોસોફી શું છે? અને સૂઝે એવું નહીં, ચાલો એક વિચાર આવી જાય ત્યાં સુધી બરાબર છે, એમાં ને એમાં ઊંડા ઉતરતા દ્રઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ તો ગજબના ઘટના ન લાગે? આમ આપણા જેવાઓ માટે તો આશ્ચર્ય છે. આવી તો 500 ઘટના દિવસમાં આપણી યારે બનતી હશે, અને તેમ છતાં વૈરાગ્ય તો બહુ દૂરની વસ્તુ રહી. આપણને સામાન્ય રીતે પરિસ્થિતિમાં વિચાર કરવાનો પણ વિચાર નથી આવતો. વૈરાગ્યના વિચાર તો પછીની વસ્તુ થઈ. આવું જેમને પણ ખટકતું હોય ને કે મને મારા પ્રસંગોનું વિશ્લેષણ કરતા નથી આવડતું તત્વજ્ઞાનની અપેક્ષાએ, એમણે ખરેખર નમી રાજાના જાપ કરવા જોઈએ
કારણ કે આ નમી રાજાએ જે વિચાર ઊભો કર્યો છે એ સામાન્ય માણસનું એકચ્યુઅલી કામ નથી. અને જુઓ, એમણે વિચાર્યું કે એકલાપણાનું આ સુખ એ મારે ભોગવવું છે. હવે રિયલિસ્ટિક વર્લ્ડની અંદરમાં તો તકલીફ એ છે કે એ માણસ અત્યારે ભયંકર દુઃખમાં પીડાય છે. કેટલું જીવશે એ પણ ખબર નથી, કારણ કે એક પણ વૈદ આગળ એમની દવા નથી મળતી. રાજા હોવા છતાં પુણ્યથી પાંગળો છે. અત્યારે વેદનીય કર્મ એટલું ભયંકર છે, બીજા બધા જ પુણ્ય ઊભા છે, પણ વેદનીય કર્મ એટલું ભયંકર જાગ્યું છે કે આ બધા પુણ્ય હોવા છતાં પોતે આ બધામાંથી બહાર નીકળશે કે નહીં એ પ્રશ્નનો કોઈ જવાબ નથી. અને એની એ વિચારણા મનમાં આગળ વધવા લાગી. જેમ જેમ આ તંત્ર મોટું થતું જાય છે, જેમ જેમ આ વિસ્તાર વધતો જાય છે, એમ જીવનની અંદરમાં દુઃખ પણ વધતું જાય છે. મને એવું લાગે છે કે વિસ્તાર એ સુખનું કારણ બનશે, અને એટલે હું વિસ્તારનો પ્રયત્ન કરું છું. પહેલાં આપણે 50,000 કમાતા હતા, હવે એમ થયું કે નહીં 50,000માં તો બહુ સુખ નથી, તો ચાલો 2 લાખ કમાતા થઈએ. 2 લાખ માટેનો પુરુષાર્થ આદરું છું. આશયને લક્ષ્ય એ જ છે કે 2 લાખમાં સુખ હશે. પણ જ્યારે 2 લાખ કમાઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે 2 લાખ માટે કેટલું બધું દુઃખ ભોગવવું પડે છે, કેટલા બધા સુખનું બલિદાન આપવું પડે છે. અચ્છા, 2 લાખ આવ્યા પછી પણ 2 લાખનું સુખમાં તૃપ્તિ તો થતી નથી, કારણ કે ત્યારે એવું લાગે છે કે આ 2 લાખ ઓછા છે, હવે 2 લાખ કરતાં વધારે કમાવા જોઈએ. તો વિસ્તાર વધવાથી સુખ નથી વધતું. આ નિશ્ચિતતા, સનાતન સત્ય એ જીવ ક્યારેય સ્વીકારવા તૈયાર નથી થતો. એને દરેક વખતે પેલા ઝાંઝવાના નીર જેવું સુખ જોઈએ છે કે આમ લાંબેથી દેખાય કે ત્યાં પાણી છે રોડ ઉપર, પછી ખબર પડે કે અચ્છા ત્યાં જઈએ ત્યારે કે ના, ત્યાં તો કંઈ જ નથી. એવી રીતે દરેકે દરેક પ્રસંગે જીવને એવું લાગે છે કે હું આટલું મેળવી લઈશ એટલે હું સુખી થઈશ. પણ એટલું મેળવ્યા પછી ક્યારેય એને સુખ મળતું નથી, કારણ કે એ સુખ એ એટલું બધું અધૂરું છે, એ દુઃખના અભાવ જેટલું પણ સુખ નથી આપી શકતું, એ અતૃપ્તિ આપે છે. નમી રાજાને આ અતૃપ્તિ ખટકી અને એમને અંદરથી આ મતિજ્ઞાનનો ક્ષયોપશમ પ્રગટવા લાગ્યો. ચિંતન કરતા 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 કે સંક્ષેપ એ જ સુખનું કારણ છે, વિસ્તાર એ ક્લેશનું કારણ છે. એક અદ્ભુત કહી શકાય એવી થિયરી એ એમણે આવા પ્રસંગમાંથી શોધી અને આવી અવસ્થામાં શોધી, એ અલગ પાછું. પણ હવે શું થાય, આ વિચારમાં કેટલું આગળ વધે અને આગળ વધીને શું કરવું, કારણ કે આવતીકાલની સવાર દેખશું કે નહીં એ ખબર નથી, એવી શારીરિક પરિસ્થિતિ છે. પણ મન એ અત્યારે સાવ અલગ દિશામાં ચડ્યું છે. પૂર્વમાં કોઈક પરમાત્માની મન મૂકીને ભક્તિ કરી હશે કે જેના કારણે આવા પ્રસંગની અંદરમાં પણ એમને આવો વિચાર આવ્યો એવું નહીં, ટક્યો એવું પણ નહીં, એ વિચાર દ્રઢ થયો. આવી પીડાની અંદરમાં પણ કોઈ માણસ સતત આવા વિચારની અંદરમાં મગ્ન થતું જાય, ઉપયોગવંત થતા જાય, ઉલ્લસિત થતા જાય અને ભાવિત થતા 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 મનમાં દ્રઢ થતા જાય. આ જ ધારામાં આગળ વધતા વધતા એમને વિચાર્યું, નિર્ણય કર્યો કે જો આ મારો દ્વાહજ્વર બિલકુલ શાંત થઈ જશે તો હું એકાંતના મૂળ કારણરૂપ એવા ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીશ. એકાંત તો ગમી ગયું છે. એકાંત હવે એટલું બધું અંદરમાં જચી ગયું છે કે આ બંગડીઓ જો ભેગી રહી અને એ અવાજ ખટકે એવો થાય તો મારાથી કોઈનું ભેગું કેમ રહેવાય, મારે એકાંતની અંદરમાં જ વસવાટ કરવો જોઈએ. અને આ એકાંતનો પ્રેમ એટલો બધો વધ્યો કે 1008 રાણીઓ તત્પર છે એક એક સુખ મળે એની માટે, અને એમની કોઈની વિચારણા નહીં. આવડું મોટું રાજ્ય લઈને બેઠા છે, પોતાના મોટા ભાઈનું રાજ્ય, પોતાનું રાજ્ય, આજુબાજુના દરેકે દરેક રાજાઓ એમને નમવા માટે તત્પર છે, એટલે જ નામ નમી રાજા છે. અને આ બધા જ સુખ એની કોઈ તમા નહીં. અને મનમાં આવેલો એક વિચાર એટલો મોટો થઈ ગયો કે આ બધા જ સુખને છોડી અને જો મને આ જ્વર શાંત થાય તો હું મારા એકાંતને પામવા માટે નીકળી જઈશ, હું ચારિત્ર લઈ લઈશ.
ચમત્કાર લાગે એવી ઘટના. પણ અહીંયા આપણને ચારિત્રની એ વ્યાખ્યા સમજાય છે. ચારિત્ર એટલે એકાંતનો પ્રેમ. જ્યારે સાધકને એવું લાગવા લાગે કે હવે આ બધા મારાથી સહન નહીં થાય, આ સંયોગો, એ બધા સંયોગો કંઈ દુઃખ આપે છે એવા છે એવું જરૂરી નથી, પણ સંયોગો એ મને મારી સાધનામાં, મને મારા એકાંતને પામવામાં હવે મને બાધક બને છે, આવું જ્યારે એને લાગે છે ત્યારે એ એકાંતને શોધવા માટે ચારિત્ર ગ્રહણ કરવાનો નિર્ણય કરે છે. ચારિત્ર એ એકાંતમાં, પોતાના એકાંતમાં વસવા માટેનું એક સ્થાન છે. અને આપણે એ ચારિત્રના આ ખરા અર્થથી બહુ બેધ્યાન રહ્યા છે. આપણી માટે ચારિત્રની વ્યાખ્યામાં ક્યારે પણ આવું એકાંત એ મગજમાં બેસે એવું થયું જ નથી. પણ નમી રાજાએ આપણને આ શીખવ્યું છે. ચારિત્ર એટલે પોતાનો એકાંત. અને આ સંકલ્પ એ એમણે વિચાર્યો, દ્રઢ કર્યો અને સૂઈ ગયા. આખી રાત કેટલાય દિવસોથી ઊંઘ નહોતી આવી, એવી શાંત ઊંઘ આવી. બીજે દિવસે વહેલી સવારે જાગ્યા, વાજિંત્રનો અવાજ આવ્યો અને જાગ્યા અને ચમત્કાર જોયો. પોતાનો તો દાહજર જે છે તદ્દન શમી ગયો છે, તદ્દન. એટલે એ હદ સુધી કે ગઈકાલે આ હદ સુધીનો જ્વર હતો, એવી કોઈ વિકલ્પ પણ ન આવી શકે, એ હદ સુધી આ જ્વર એ દૂર થઈ ગયો. અને પછી તરત જ સભાન અવસ્થામાં વિચારે છે કે અચ્છા, મેં રાત્રે સ્વપ્નની અંદરમાં ઐરાવત હાથીને જોયો હતો અને મેરુ પર્વતને જોયો હતો. અને આ સ્વપ્નની વિચારણા કરતા 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 પોતાને ખ્યાલ આવ્યો કે આવા સ્વપ્નોને જોનાર વ્યક્તિ એ અત્યંત શુભતાને પામે છે, કારણ કે આ શ્રેષ્ઠતમ શુકનો છે સ્વપ્નમાં જોવા મળે એવા. એના કારણે આ મારો જ્વર એ વહી ગયો હશે. અને આ વિચારણાથી આગળ વધતા વધતા તરત એમને યાદ આવ્યું કે ગઈકાલે રાત્રે મેં સૂતા વખતે જે સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પ એ આ બધા જ પરિવર્તનનું મૂળ કારણ છે. અને આ આખા પરિવર્તનને પોતે ફરી ફરી સંવેદવાનું શરૂ કરે છે, એને શુભ માનવાનું શરૂ કરે છે, એની અંદરમાં પોતાના મનને ખૂબ ઊંડું લઈ જવાનું શરૂ કરે છે. અને આમ ઊંડે જતા 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 એમને પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. નમી રાજાનું ચરિત્ર છે ને એ આપણી માટે અજાયબી છે, અજાયબી. કોણ વિચારી શકે કે આવું બધું થાય? ચાલો, જ્વર શાંત થઈ ગયો, આનંદ થવો જોઈએ. પથારીમાં પડતા પડતા પડેલા માણસને આવી રીતે જાતિ સ્મરણ જ્ઞાન થાય, આવા નિમિત્તને પામીને. જે નિમિત્ત તો વર્તમાન સમયને માણવાનું છે કે ભાઈ આટલા વખતથી પીડા હતી, ચાલો બહુ સરસ, બહુ સરસ. આ વર્તમાન સમયને માણવા માટેનો સમય હતો, એમાં કોઈ માણસને પૂર્વનું સ્મરણ થાય, ચારિત્રની ભાવના જે એમને થઈ હતી એ ચારિત્રની ભાવનાને ઘૂંટવાની વાત થાય, અને ઘૂંટતા 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 એટલું ઊંડાણમાં જાય કે એમને યાદ આવે કે ગયા ભાવમાં હું ચારિત્રધર હતો. ગજબ લાગે. અને એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું કે હું ગયા ભાવની અંદરમાં સાધુ પણ મેં પાડ્યું હતું, ત્યાંથી મૃત્યુ પામ્યો હતો, અને એ પછી પ્રાણદ દેવલોકમાં દેવ થયો હતો. એ પ્રાણદ દેવલોકમાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, અને આ નમી તરીકે હું અહીંયા જન્મ્યો છું. જાતિ સ્મરણ જ્ઞાન તો થયું, એટલે હવે મતિજ્ઞાનનો ક્ષયોપશમ એ તો અતિ તીવ્ર થયો. અને જેમ જેમ મતિજ્ઞાન નિર્મળ થતું જાય છે તેમ તેમ અંદરની દ્રઢતા એ વધતી જાય છે. આખી ને આખી ઘટના પોતાના અંતઃપુરને બોલાવી અને સંભળાવે છે. બધા સ્તબ્ધ છે, એટલે આપણે સ્તબ્ધ છીએ સાંભળતા સાંભળતા. તો એ સમયે જેમણે લાઈવ સાંભળ્યું હશે એ તો કેવા સ્તબ્ધ હશે. અહીંયા એક ભાવ
વિચારણા માટે મૂકું છું કે જે મને પણ સ્ફુરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેને પોતાની માતા સાધ્વીજી યુદ્ધ અટકાવવા માટે સમજાવવા જાય છે. પોતે પ્રખર છે. એ સાધ્વીજી ભગવાન તે પોતાના પતિને જે તે સમયે જે સમાધિ આપી હતી એ અકલ્પનીય હતી. એટલે આવું જેની વાચા શક્તિનું અદ્ભુતતમ જેનું પ્રભુત્વ છે એવી વ્યક્તિને સમજાવવા આવી હતી ને એ સમયે એમણે ના પાડી દીધેલી. આ એ જ વ્યક્તિ છે જેને આજે આ રીતનો પ્રચુર વૈરાગ્ય થાય છે. કેટલું આશ્ચર્ય નથી? આવા આશ્ચર્યો હજી ઓછા પડે એવું આ આગળનું ચરિત્ર નમી રાજાનું. એને સાંભળવા માટે ફરી પાછા મળશું. આવતીકાલે ચોમાસી ચૌદશ છે એટલે આવતીકાલે ફરી પાછો એક વિરામ રાખીએ છીએ. ચાતુર્માસિક આરાધના માટેનો શ્રેષ્ઠતમ દિવસ છે, તો એ દિવસને પણ આપણે સૌ આરાધનાના ભાગરૂપે સંવેદીએ અને એમાં આપણી ચારિત્રની ભાવનાઓ, એકાંતની ભાવનાઓ દ્રઢ થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત કંઈ પણ હોય તો બોલાવ્યું તો મિચ્છામી દુક્કડમ. ફરી પાછું એક દિવસના વિરામ પછી આપણે પાછા મળશું અને નમી રાજાને ફરી પાછા બાંધશું. જય નમ, જય યતિશાસન.